ચાર દીકરા ભાણિયા અને ત્યારે તો આપણું ઘર સુખી હોય એટલે માણસે કેટલો આવતો છું. અત્યારે કોઈ મારી ખબર નથી લેતું. પેશાબ પાણી કાંઈ કરવા ન જોઈએ. બધું અમે કરાતા હતા, થૂંકવાનું. દીકરો ગાંડો થઈ ગયો તો લાઇટ ફિટિંગ કરવા ગયો હતો અને રસ્તામાંથી ધોણતો આવ્યો. પછી ગમે એટલું જોવડાયું, દવા કરાવી, કોઈ કામ ન આવ્યું. પછી કપડાં કાઢી નાખ્યા, આપણને મારે, જોડે, સંડાસ પેશાબ બધું કરવું પડ્યું. હું 30 વર્ષથી આટલી સેવામાં છું. પછી બીજો દીકરો કામે ગયો હતો, ત્યાંથી ઉલટી થઈ, એકદમ લીલી કાસ, હાચો નહોતો. 3 દિવસમાં તો જતો રહ્યો. આ તો 10 વર્ષ રહ્યો હતો બીમાર. દીકરી સાસરે હતી, હવે કાંઈ ખબર નથી. શંકર ભગવાનના મંદિરે ગઈ હતી, પાણી ચડાતી, ભક્તિ, અમારા ઘરમાં બહુ ભક્તિ. ત્યાંથી શિખર હું થઈ ગયું. તેના સાસરિયા સહી સિક્કા કરીને અમને મારી દિયરના દુકાને મૂકીને વહી આવી ગયા. અમે હાચી ફળી એમ તમે પૂછો તો ખબર પડે. તાળું મારીને રાખવી પડે, બાયણું બંધ કરવું પડે, મારે, જોડે અમને. ચોક્કસ ખાઈ બેન, ચોક્કસ. મારા દીકરા બનીને આવજો. પાક્કું પાક્કું બેન, પાક્કું. તમે જે કીધું ને ચોક્કસ. ગઈ વખત મને કેટલા દીકરો કમાઈને દે ને મને. ના ના દે, 100%. 100% તમારો હક લાગે. ના ના 100% મારો બેન. દીકરો થઈને આવજો. પાક્કું પાક્કું બેન, ખાઈશું. એવું માની નહીં આવશે. ના ના ચોક્કસ તો બેન. હું વધારે રાજી થઈશ કે ક્યાંક તો મારો દીકરો આ જન્મ લીધો છે. ના ના ચોક્કસ બેન, પાક્કું. અમને દીકરો માનજો અને 100% તમારા ઘરે ભોજન 100% લઈશું બેન. મારો દીકરો માનીને આવજો. ના પાક્કું પાક્કું. તમે પાક્કું પાક્કું માને મારી કેટલા પાયા છે એવું ન માનો. નહીં પાક્કું. તમારા દીકરા તરીકે આવશું ને તમારા દીકરા તરીકે તમારા ઘરનું ભોજન લઈને જઈશું બસ. અને જે ખાતા એ મને કહેજો. ના ના ચોક્કસ માજી, તમને પહેલા ફોન કરી દઈશું બા. કારણ કે હવે મહેમાન ગતિ કરવાની મારે ભૂલાઈ ગઈ છે. નહીં તમે જે ખાતા એને મને ના ના કહેજો. પાક્કું પાક્કું બેન. દીકરો માને કેમ કે બા મારે આ ખાવું છે એમ કે જો એ રસોઈ બનાવીશું. ના ના ચોક્કસ બેન, ચોક્કસ. બરોબર, કીટ વાળા બનીને નહીં આવશે. ચોક્કસ ચોક્કસ. દીકરો માને રોળીને દે ને. 100% આ તમારી હું કીટ માની નથી લેતી. ના ના દીકરા માનીને લેજો પાક્કું. દીકરો માની લઉં છું. બધા દીકરા માનીને આવજો. મારા 2 દીકરા છે, ત્યારે મારે કેટલા દીકરા છે. ના ના ચોક્કસ બેન. તમારું જે ભગવાનને દુઃખ આપ્યું ને અમે દીકરા બનીને પૂરું કરીશું આપણે. દુઃખ સુખમાં મારા ઉભા રહેજો. તમે પાક્કું, કીટ પાક્કું લાવો, મારી. ન લાવો એને પણ મારા ઉભા રહેજો. મારા પાક્કું, અઢી રાતે પાક્કું કામ પડે. ચોક્કસ બેન, મારો દીકરો થજો. ચોક્કસ બેન, ચોક્કસ. તો આશીર્વાદ આપીજો. હું આશીર્વાદ આપું છું. જય સિયારામ કે માજી. માં ભગવાન તમારી જો સાચી ભક્તિ કરતી હશો તમને સુખી કરે, આનાથી વધારે કામમાં ના મદદ ના કરે. ચોક્કસ ચોક્કસ મારી માં, ચોક્કસ. ચલો માજી.